Hello, good morning students. Welcome BCom semester 2, boys and girls, accounting 2, FI BCom semester 2, accounting 2, unit number 2nd, account of royalty. First session my introduction, general entry discuss કરી છે. As a reference book we are using VS Shah Prakashan, page number 148, sum number 40. ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું. કિંજલ કંપની લિમિટેડ હાયર અ માઇન ઓન 1/1/2011. કિંજલ લિમિટેડ છે કે માઇન મીન્સ કે કોલસાની જે ખાણો એ હાયર લે છે, ભાડે લે છે 1/1/2011. Minimum rent for the first year was rupees 1400 with annual increase of 140 in every every subsequent every subsequent year. 1/1/2011 ને હાયર કરે છે, લીઝ ઉપર લે છે અને મિનિમમ રેન્ટ આપે છે 1400 રૂપિયા એન્યુઅલ આપે છે અને ઇન્ક્રીઝ કરે છે એવરી યર એન્યુઅલ ઇન્ક્રીઝ ઓફ 140 એવરી સબસિક્વન્ટ યર ઇન ધ મિનિમમ રેન્ટ. ફર્સ્ટ યર 1400 આપે છે, એના પછી 140 રૂપિયા ઇન્ક્રીઝ કરે છે દર વર્ષે મિનિમમ રેન્ટ. મર્જિંગ ઇન્ટુ રોયલ્ટી ઓફ 20 મર્જિંગ into royalty of rupees of 25 પૈસા પર ટન ઓફ કોલ ટેકન. જેટલો કોલ લે છે મીન્સ કોલસો લે છે એટલા કેટલી રોયલ્ટી આપે છે 25 પૈસા. 25 પૈસા એટલે 0.25 taken out with power to recover short working in the first 3 years only. તમે 3 વર્ષ માટે તે શોર્ટ વર્કિંગ રિકવર કરી શકો છો. Annual output for the first 5 years was as under. Annual output આપ્યું છે first 5 years નું 2011, 12, 13, 14, 15 અને ટર્ન આપ્યું છે 1400, 4200, 8400, 11200, 3920. In the books of Kinjal Company prepare royalty account, short working account અને landlord account. કિંજલ છે કે જે લીઝી છે, લીઝીની બુકમાં એને 3 એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના કીધા છે, રોયલ્ટી એકાઉન્ટ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ એન્ડ લેન્ડલોર્ડ એકાઉન્ટ્સ. ફર્સ્ટ આપણે જોવાનું છે વર્કિંગ નોટ. લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું છે કે ક્યાંથી સ્ટાર્ટ થશે. પેજ નંબર 148 આન્સર તરફ આપણે જઈએ સ્ટુડન્ટ. સમ નંબર 40 આન્સર. એમાં વર્કિંગ નોટ ફર્સ્ટ હેડિંગ મારવાનું છે કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી. કેટલા કોલમ બનશે? ફર્સ્ટ કોલમ યર, સેકન્ડ કોલમ પ્રોડક્શન, થર્ડ કોલમ રોયલ્ટી, ફોર્થ કોલમ મિનિમમ રેન્ટ, ફિફ્થ short working, 6 short working recover, SWR means short working recover, 7 short working not recover, SWNR. એના પછી બેલેન્સ અને લાસ્ટમાં amount paid to landlord. ટોટલ 9 કોલમ્સ બનાવવાના છે. રોયલ્ટી ફાઇન્ડ કરવાની છે, મિનિમમ રેન્ટ ઉપરથી ટેબલ બનાવવાનું છે. 3 વર્ષ તમને રિકવર કીધું છે. ફર્સ્ટ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ યર 2011, 12, 13, 14 એન્ડ 15. જે બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ આપણે 2011 to 15 યર લઈએ છીએ. પ્રોડક્શન આપ્યું છે બુકમાં 1400, 1400, 4200, 8400, 11200, 3920 પ્રોડક્શન આપ્યું છે અને રોયલ્ટી તમને કીધું છે એને 0.25 પૈસા આપે છે, 25 પૈસા એટલે 0.25 મલ્ટીપ્લાય કરતા જઈએ છીએ આપણે પ્રોડક્શન સાથે. પ્રોડક્શન આપ્યું છે 1400, 0.25 મલ્ટીપ્લાય કરો રોયલ્ટી સાથે 1400 મલ્ટીપ્લાય 0.25 એટલે રોયલ્ટી મળે છે તમને 350. સેકન્ડમાં પ્રોડક્શન 4200 મલ્ટીપ્લાય 0.25 એટલે આવે છે 1050. થર્ડમાં 8400 મલ્ટીપ્લાય 0.25 એટલે આવે છે 2100
એના પછી 11,200 મલ્ટીપ્લાય 0.25 એટલે આવે છે 2800. 3,920 મલ્ટીપ્લાય 0.25 એટલે આવે છે 980. ફર્સ્ટ કોલમ આપ્યું છે બુકમાં, સેકન્ડ કોલમ આપ્યું છે રોયલ્ટી. કેવી રીતે આપણે બનાવ્યું? પ્રોડક્શનનો મલ્ટીપ્લાય કર્યો 0.25 સાથે, એણે કીધું છે એટલા માટે આપણે રોયલ્ટી લીધી છે 0.25. એના પછી નેક્સ્ટ મિનિમમ રેન્ટ. મિનિમમ રેન્ટ એણે કીધું છે કે ફર્સ્ટ યર આપે છે 1,400 1400 રૂપિયા. એના પછી સબસિક્વન્ટ એવરી યર ઇન્ક્રીઝ કરે છે, તો 1400 પ્લસ 140 એટલે 1540 પ્લસ 140 એટલે 1680. 1400 માં 140 એડ કરો એટલે આવે છે 1540. 1540 પ્લસ 140 એટલે આવે છે 1680 પ્લસ 140 કરો એટલે આવે છે 1820. લાસ્ટ યરમાં ઇન્ક્રીઝ કરવાનું નહીં, લાસ્ટ યરમાં એઝ ઇટ ઇઝ 1820. 1820 જે આગલા યરનું છે એના પછી તમારે લાસ્ટ યરમાં ઇન્ક્રીઝ કરવાનું નહીં. શોર્ટ વર્કિંગ. શોર્ટ વર્કિંગ કેવી રીતે કોલમ બને છે? SW મીન્સ શોર્ટ વર્કિંગ. રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ, તો 350 માઇનસ 1400 એટલે માઇનસ 1050. આ માઇનસ છે, માઇનસ માઇનસમાં આવે માઇનસ 1050. એના પછી શોર્ટ વર્કિંગ સેકન્ડ યરમાં 1050 માઇનસ 1500. 1050 માઇનસ 1540 એટલે આવે છે માઇનસ 490. ત્રીજા વર્ષે 2100 માઇનસ 1680 એટલે આવે છે 420 પ્લસ 2800 માઇનસ 1820 એટલે આવે છે 980 પ્લસ અને 980 માઇનસ 1820 એટલે અમાઉન્ટ આવે છે 840 માઇનસ. પ્લસ છે એ પ્લસ, માઇનસ છે ત્યાં આપણે માઇનસ લઈશું. હવે જુઓ, રોયલ્ટી અને મિનિમમ રેન્ટમાં તમારે જોવાનું છે કે લેસ ધેન આવે છે કે ગ્રેટર ધેન આવે છે. રોયલ્ટી કેવી છે મિનિમમ રેન્ટ કરતા? લેસ ધેન છે. સાઇન આપી દે, એના ઉપરથી આપણને આઈડિયાસ આવશે કે આપણે કઈ જનરલ એન્ટ્રી લેવાની છે, લેસ ધેન કે ગ્રેટર ધેન. સેકન્ડમાં શું આવે છે? ગ્રેટર ધેન આવે છે. ફોર્થમાં શું આવે છે? ગ્રેટર ધેન આવે છે. અને ફિફ્થમાં શું આવે છે? લેસ ધેન આવે છે. આ સાઇન ખાસ યાદ રાખવાની છે. રોયલ્ટી અને મિનિમમ રેન્ટ. રોયલ્ટી કેવી છે? 350 લેસ છે મિનિમમ રેન્ટ 1400 કરતા. એના પછી સેકન્ડમાં શું છે? 1050 રોયલ્ટી લેસ છે, મિનિમમ રેન્ટ કેટલું છે? 1540. થર્ડમાં રોયલ્ટી 2100 ત્યારે મિનિમમ રેન્ટ કેટલું છે? 1680. વધારે છે રોયલ્ટી, મિનિમમ રેન્ટ ઓછું છે. ચોથા વર્ષે શું છે? રોયલ્ટી વધારે છે 2800 ત્યારે મિનિમમ રેન્ટ કેટલું આપ્યું છે? 1820. અને પાંચમા વર્ષે રોયલ્ટી લેસ ધેન છે અને મિનિમમ રેન્ટ વધારે છે. આના ઉપરથી આપણે જનરલ એન્ટ્રીઝ લખી શકીએ છીએ કે કેવી રીતે આવશે. શોર્ટ વર્કિંગનું કોલમ બની ગયું. કેવી રીતે બનાવ્યું? રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ. હવે જોવાનું છે કે રિકવર થશે કે નહીં થાય. કેટલા વર્ષ સુધી રિકવરનો ટાઈમ પીરિયડ આપ્યો છે? 3 વર્ષ સુધી તમે રોયલ્ટી રિકવર કરી શકો છો. SWR મીન્સ શોર્ટ વર્કિંગ રિકવર. SWNR મીન્સ શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. 1050 માઇનસ છે, રિકવર થશે નહીં, તો રિકવરમાં ડેશ, નોટ રિકવરમાં ડેશ, બેલેન્સ આવે છે 1050. 1050. સેકન્ડ પણ કેવું બેલેન્સ આવ્યું? માઇનસમાં, તો એ પણ થશે નહીં, તો રિકવરમાં ડેશ, નોટ રિકવરમાં ડેશ. ટોટલ બેલેન્સ કેટલું થઈ ગયું? 1050 હતું, પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1050 પ્લસ 490
એટલે બેલેન્સ થઈ જાય છે તમારે 1540 માઇનસ માઇનસ પ્લસ 1050 તમારે રિકવર્ડ નથી થયા. એ આપણે ફર્સ્ટ યર નોટ રિકવરમાં લખ્યા નથી. શેમાં લખીએ છીએ? બેલેન્સમાં, કે હજી આપણે 2 વર્ષ બાકી છે રિકવર કરવા માટે. એને કેટલો ટાઈમ આપ્યો છે? 3 વર્ષ. એટલે ડાયરેક્ટ આપણે નોટ રિકવરમાં લખતા નથી. 3 વર્ષ પછી આપણે નોટ રિકવર્ડમાં લખી શકીએ છીએ કે આટલા રૂપિયા રિકવર થશે, શોર્ટ વર્કિંગ રિકવર થશે નહીં. માઇનસ 1050 1050 490 1540 એડ થઈ જશે. રિકવરમાં ડેશ, નોટ રિકવરમાં ડેશ. 1050 પ્લસ 490 એટલે આવે છે 1540. એના પછી 1540 પ્લસમાં બેલેન્સ છે. એના પછી ત્રીજા વર્ષે અમાઉન્ટ કેવી આવે છે? 420 પ્લસમાં આવે છે. તો રિકવર થઈ શકશે 3 વર્ષ સુધી એને રિકવરનું કીધું છે. તો આ થર્ડ યર આવ્યું. થર્ડ યર પ્લસમાં બેલેન્સ છે 420. તો 420 આપણે રિકવર કરી શકીએ છીએ. 1540 માઇનસ 420 તમે રિકવર કર્યા તો નોટ રિકવર્ડમાં કેટલા આવે છે? 1120. બેલેન્સ કાંઈ રહેતું નથી. બેલેન્સ હતું આપણી પાસે 1540, એમાંથી 420 આપણે રિકવર કર્યા. 1120 રિકવર થયા નથી. નોટ રિકવરમાં બેલેન્સમાં ડેશ. બેલેન્સ નથી તો બાકીની જે શોર્ટ વર્કિંગ છે 980 અને 840 એ રિકવર થઈ શકશે નહીં, કેમ કે અહીંયા આપણી પાસે બેલેન્સ કેવું થઈ ગયું છે? નીલ થઈ ગયું છે. તો આગળ રિકવર થશે નહીં. તો બેલેન્સ નીલ છે. તો અહીંયા પણ આપણે બેલેન્સ નીલ છે તો 980 પ્લસ છે, પણ આપણી પાસે રિકવર થઈ શકશે નહીં. 3 વર્ષ પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો રિકવર થશે નહીં. જે અમાઉન્ટ રિકવર નથી થતી એ એઝ ઇટ ઇઝ બેલેન્સ નથી. જો બેલેન્સ હોય તો તમે રિકવર કરી શકો છો. પ્લસ છે તો એ રિકવર નહીં થાય. તો ત્રણેયમાં ડેશ, રિકવર નહીં, નોટ રિકવર્ડમાં નહીં, અને બેલેન્સ તો ઓલરેડી નીલ થઈ ગયું છે આગલા વર્ષ. તે માઇનસ છે 840, એ રિકવર થઈ શકશે નહીં. માઇનસમાં બેલેન્સ છે એટલા માટે એને શેમાં લખવાનું છે આપણે? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડમાં. હવે અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ અહીંયા સમાતું નથી એટલા માટે અમાઉન્ટ ઓનલી લખ્યું છે, પણ આ કોલમનું નામ છે અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ. લેન્ડલોર્ડને કેટલું ચૂકવવાનું છે? ફર્સ્ટ 1400 એઝ ઇટ ઇઝ, મિનિમમ રેન્ટ છે એ જ ચૂકવવાનું રહેશે. સેકન્ડ 1540 મિનિમમ રેન્ટ છે એટલું જ તે. ત્રીજા વર્ષે 1680. ચોથા વર્ષે શું થશે? હવે અહીંયા સમજો. મિનિમમ રેન્ટ પ્લસ જે આ રિકવર થવાની પ્લસમાં અમાઉન્ટ છે એ તમે એડ કરી દો છો એમાં. એટલે ટોટલ કેટલા ચૂકવવાના છે લેન્ડલોર્ડને? 1820 પ્લસ 980. 2800. 1820 આ પ્લસ ને આપણે આ જે શોર્ટ વર્કિંગ આવી હતી 14 યર્સની એ આપણે રિકવર થઈ નથી, એટલે મિનિમમ રેન્ટમાં એને એડ કરી દેવાની. 1820 પ્લસ 980 એટલે આવે છે 2800. 2800. એના પછી 800 1820 એઝ ઇટ ઇઝ. 840 તો આપણે નોટ રિકવર્ડ કર્યા છે. પ્લસમાં બેલેન્સ હોય તો એડ થાય, માઇનસ હોય તો એને નોટ રિકવર્ડમાં લખવાના. ચોથા વર્ષે અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ. પાંચમા વર્ષે 1820 જે મિનિમમ રેન્ટ છે એ જ તે. આ ટેબલ બની ગયું છે. આ ટેબલ ઉપરથી હવે આપણે બનાવવાની છે જનરલ એન્ટ્રીઝ અને પછી પોસ્ટિંગ. દરેક સમ આ જ રીતે કરવાના છે, બીજી કોઈ મેથડ આવતી નથી. સિમ્પલ એક જ મેથડ છે. આટલા જ કોલમ બનશે. ટોટલ 9 કોલમ્સ બને છે. જનરલ એન્ટ્રી કીધું નથી, પણ ફર્સ્ટ સમ છે એટલા માટે સમજવા માટે જનરલ એન્ટ્રી લખાવી છે. એના બેઝ ઉપરથી તમે પોસ્ટિંગ કરી શકો છો. હેડિંગ મારવાનું જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ કિંજલ કંપની લિમિટેડ લીઝી. જેને તમે ભાડે આપ્યું છે, રેન્ટ ઉપર જેને આપ્યું છે એની બુકમાં આપણે જનરલ એન્ટ્રી લખવાની છે. લેન્ડલોર્ડની બુકમાં લખવાની નથી. લેન્ડલોર્ડ મીન્સ માલિક અને લીઝી મીન્સ ભાડુઆત. જનરલ એન્ટ્રીનું આપણું કેવી રીતે બનાવીએ છીએ? ફર્સ્ટ કોલમ આવે છે ડેટ, સેકન્ડ પર્ટિક્યુલર, થર્ડ એલએફ. એલએફ મીન્સ લેજર ફોલિયો, ખાપા, ડેબિટ ક્રેડિટ. ડેબિટ ઉધાર, ક્રેડિટ જમા. જે આપણે આમ નોંધનું ફોર્મેટ છે એ જ ફોર્મેટમાં આપણે જનરલ એન્ટ્રીઝ જેને કહીએ છીએ. ડેટ એટલે તારીખ, પર્ટિક્યુલર વિગત. જે યર આપ્યું છે એ 1/1/11 સ્ટાર્ટ થાય છે એટલે આપણે
1111 એ સ્ટાર્ટ થતું યર કમ્પ્લીટ ક્યારે થાય છે? 1 જાન્યુઆરીએ સ્ટાર્ટ થાય, કમ્પ્લીટ થાય છે 31/12/11 ડિસેમ્બરે 31/12/11 કમ્પ્લીટ થાય છે. તો આપણે લખીએ છીએ ડેટ 31/12/11 રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ. ફર્સ્ટ શું છે? રોયલ્ટી કેવી છે? જ્યારે જનરલ એન્ટ્રી લખો છો ત્યારે ખાસ જોવાનું કે લેસ ધેન વાળી જનરલ એન્ટ્રી આવે છે કે ગ્રેટર ધેન વાળી. દરેક વર્ષે જોતા જવાનું. પહેલા વર્ષે શું છે? રોયલ્ટી લેસ ધેન છે મિનિમમ રેન્ટ કરતા. આપણે જ્યારે સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે લેસ ધેન વાળી એન્ટ્રી પણ જોવાની અને ગ્રેટર ધેન મોર ધેન વાળી એન્ટ્રી પણ જોવાની. પહેલા વર્ષે રોયલ્ટી કેવી છે? લેસ ધેન છે. તો આપણે ડેટ લખીએ છીએ 31/12/2011. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ. જે અમાઉન્ટ આપ્યું છે એ રોયલ્ટી કેટલું છે? 350. શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ. શોર્ટ વર્કિંગ કેટલું છે? 1050. શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 1050. ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. લેન્ડલોર્ડને કેટલા ચૂકવવાના છે? 1400 રૂપિયા. આ બેનો ટોટલ આ જ કોલમ થવો જોઈએ તો તમારો સમ સાચો. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 350. શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 1050. ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ 1400. સેકન્ડ એન્ટ્રી એની બીઈંગ લખવાની છે. ધ અમાઉન્ટ ઓફ રોયલ્ટી એન્ડ શોર્ટ વર્કિંગ પેયેબલ ટુ લેન્ડલોર્ડ. રોયલ્ટી અને શોર્ટ વર્કિંગની અમાઉન્ટ આપણે લેન્ડલોર્ડ મકાન માલિકને ચૂકવીએ છીએ. આ એની બાબત છે જે કહીએ છીએ એ લખી. સેકન્ડ એ જ વર્ષની 31/12/2011 એન્ટ્રી. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. લેન્ડલોર્ડને કેટલા ચૂકવવાના છે? 1400. તો એ જ અમાઉન્ટ આવશે 1400. ત્રીજી એન્ટ્રી 31/12/11 રોયલ્ટી છે કે એને પ્રોફિટ એન્ડ લોસમાં ટ્રાન્સફર કરો છો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ. રોયલ્ટી કેટલું છે? 350. 2011 ની 3 એન્ટ્રી કમ્પ્લીટ. હવે આપણે કરીએ છીએ 2012 ની રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ. હવે જોવાનું શું છે સેકન્ડમાં? હજી લેસ ધેન જ છે એટલે શોર્ટ વર્કિંગ શું થશે? ડેબિટ થશે. જ્યારે ગ્રેટર ધેન હોય, રોયલ્ટી વધારે હોય અને મિનિમમ રેન્ટ ઓછું હોય ત્યારે શોર્ટ વર્કિંગ એકાઉન્ટ શું થઈ જશે? ક્રેડિટ થઈ જશે. સેકન્ડ યર શું છે? હજી લેસ ધેન છે એટલે આવી જ એન્ટ્રી સેમ સિમિલર સેકન્ડ યરની. 31/12/2012 રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 1050. શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 490. ટુ લેન્ડલોર્ડ 1540. હવે જોઈ લઈએ રોયલ્ટી કેટલી આપી છે બીજા વર્ષે? 1050. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 1050. શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 490 અને ટુ લેન્ડલોર્ડ 1540. આ એન્ટ્રી આપણે લખી બીજા વર્ષની. એમાં સેકન્ડ એન્ટ્રી લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 1540. થર્ડ એન્ટ્રી પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ 31/12/12 ની 3 વર્ષની 1 વર્ષની 3 એન્ટ્રી 2011 માં કરી. એવી જ રીતે 2012 માં રોયલ્ટી કેટલું હતું? 1050. ત્રીજા વર્ષની એન્ટ્રી. પણ ત્રીજા વર્ષની એન્ટ્રી પહેલા જોવાનું છે કે શું આપ્યું છે? લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે? થર્ડ યર આપ્યું છે રોયલ્ટી ઇઝ ગ્રેટર ધેન. રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ. રોયલ્ટી વધારે છે ત્યારે ગ્રેટર ધેન આવે છે, મોર ધેન આવે છે. તો શોર્ટ વર્કિંગ રોયલ્ટી કેટલું છે? 2100 અને શોર્ટ વર્કિંગ કેટલું છે? 420. અને અમાઉન્ટ કેટલી ચૂકવે છે લેન્ડલોર્ડને? 1680. એના માટે હવે જોઈએ છીએ ફર્સ્ટ રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2100. ટુ શોર્ટ વર્કિંગ થશે. અહીંયા ગ્રેટર ધેન આવે તો શોર્ટ વર્કિંગ કેવું થઈ જશે? ક્રેડિટ થઈ જશે. ટુ શોર્ટ વર્કિંગ 420 અને ટુ લેન્ડલોર્ડ 1680. મોર ધેન આવે જ્યારે અથવા ગ્રેટર ધેન આવે ત્યારે એન્ટ્રીઝ તમારે શોર્ટ વર્કિંગ ક્રેડિટ થાય. જો લેસ ધેન હોય તો શોર્ટ વર્કિંગ ડેબિટ થાય છે. 31/12/2013 ત્રીજા વર્ષની એન્ટ્રી રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2100. ટુ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ 420.
ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ 1680. Amount pay of royalty and short working payable to the landlord 31/12/13 લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ લેન્ડલોર્ડ ને કેટલા ચૂકવવાના છે 1680. એના પછી 31/12/13 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ 2100. ચોથા વર્ષની એન્ટ્રી રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2800. એમાં શું છે જોઈ લઈએ આપણે, લેસ ધેન છે કે ગ્રેટર ધેન. 2800 મોર ધેન છે અને શોર્ટ વર્કિંગ 980 છે એટલે આમાં પણ શોર્ટ વર્કિંગ શું થશે, ક્રેડિટ થશે. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2800, શોર્ટ વર્કિંગ ક્રેડિટ અને લેન્ડલોર્ડ ક્રેડિટ થશે. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2800, ટુ શોર્ટ વર્કિંગ 980 અને ટુ લેન્ડલોર્ડ 1820. સોરી સ્ટુડન્ટ, અહીંયા 1820 આવે. સોરી સ્ટુડન્ટ, 1820 મિનિમમ રેન્ટ છે એ અમાઉન્ટ આવે. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2800, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ક્રેડિટ 980 અને ટુ લેન્ડલોર્ડ 1820. 2014 ની એન્ટ્રી રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 2800, ટુ શોર્ટ વર્કિંગ 980 અને ટુ લેન્ડલોર્ડ 1820. The amount of royalty and short working payable to the landlord. એના પછી લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 1820. 31/12/14 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ 2800. પાંચમા વર્ષની 2015 રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ. રોયલ્ટી કેટલી આપી છે 980. હવે શું છે પાછું લેસ ધેન છે, લેસ ધેન હોય તો શોર્ટ વર્કિંગ શું થશે, ડેબિટ. જો ગ્રેટર ધેન હોય તો શોર્ટ વર્કિંગ ક્રેડિટ. શોર્ટ વર્કિંગ કેટલું છે 840 અને અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ 1820. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 980, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 840, ટુ લેન્ડલોર્ડ 1820. જો ડેબિટ એટલું ક્રેડિટ થઈ જાય છે તો તમારો સમ સાચો. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટ 980 31/12/2015, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટ 840, ટુ લેન્ડલોર્ડ 1820. અમાઉન્ટ ઓફ રોયલ્ટી એન્ડ શોર્ટ વર્કિંગ પેયેબલ ટુ ધ લેન્ડલોર્ડ. એના પછી 31/12/15 લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 1820 અને 31/12/15 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી એકાઉન્ટ 980. ક્લિયર સ્ટુડન્ટ? જનરલ એન્ટ્રી કીધું નથી, સમજવા માટે લખાવી છે. આના પછીના નેક્સ્ટ સેશનમાં લેજર એકાઉન્ટ્સ ડ્રો કરશું અને પોસ્ટિંગ કરીશું કે કેવી રીતે ખતવણી થાય છે એ સમજશું. થેન્ક યુ વેરી મચ.